हेलो टू फैमिली केम छो बधाईने जय माताजी बापा सीताराम सवार सवारना झाझा करीने बधाईने। तो सवारना 7:30 वागी गया छे अने आपणे आवी गया छे वाडीमां। तो आपणे एक આપણે વિડીયો બનાવ્યો હતો શાકભાજીનો, બહુ નાની નાની હતી 15 દિવસની, ત્યારે વિડીયો બનાવ્યો હતો. પછી આપણે વિડીયો બનાવ્યો જ નથી. તો એમ થયું હાલો વિડીયો બનાવી નાખી કેવી થઈ છે. તો હાલો જઈએ આપણે વાડીમાં. અને સવારના 7:30 થઈ ગયા છે. ઠંડી પડે છે બહુ. તમારે કેવી ઠંડી છે કહેજો અમને. અહીંયા તો વાડીમાં તો બહુ ઠંડી પડે છે. તો આપણે જઈએ વાડીમાં. 3 પાંદડે હતી, સાવ નાની નાની હતા શાકભાજી, ત્યારે આપણે વિડીયો બનાવ્યો હતો. પછી આપણે બનાવ્યો જ નથી. તો એમ થયું નાનો એવો એક બ્લોગ બનાવીને મૂકી દઈએ સવાર સવારનો. તો જો આપણે આવી ગયા છીએ કાકડીમાં. આપણે આવી ગયા છીએ કાકડીમાં. મેં પહેલો વિડીયો મૂક્યો એ તો તમે જોયો હશે કે કેવડા ખાલી 2 પાંદડે જ હતા શાકભાજી. આપણે 2 પાંદડે હતો ને ત્યારે વિડીયો બનાવ્યો હતો. પછી આપણે વિડીયો બનાવ્યો નથી. તો જુઓ અવળી અવળી કાકડી થઈ ગઈ છે અને ફૂલ પણ આવવા માંડ્યા છે. અને આ થઈ છે સવા મહિનાની કાકડી થઈ ગઈ. આપણે 15 દિવસની હતી ત્યારે વિડીયો બનાવ્યો હતો. 2-3 પાંદડે જ નીકળેલી હતી. આગળ વિડીયો મૂકેલો છે, તમે જોજો. અને આપણે આ વિડીયો બનાવ્યો છે એ આ તુરિયા કાકડી સવા મહિનાના થઈ ગયા છે. બસ હવે 10-15 દિવસ જાહે એટલે આપણે કાકડી પડવા મળશે. અને ફૂલ તો ઉઘડવા માંડ્યા છે. ક્યાંક ક્યાંક સીસા પણ દેખાય છે. સીસાઈ દેખાવા જ માંડ્યા છે. તો આપણે બરોબર લગ્નની સિઝનમાં આપણે કાકડી ચાલુ થઈ જાય લગ્ન ગાળામાં, એટલે બહુ વાંધો નહીં આવે. તો જુઓ આપણે સરસની કાકડી થઈ ગઈ છે, એકદમ બહુ સરસ કાકડી થઈ ગઈ છે. અને ફૂલ પણ આવવા માંડ્યા છે, ફૂલ ઉઘડવા માંડ્યા છે. અને સીસા ક્યાંક બેહવા માંડ્યા છે. તો બરોબર લગ્ન ગાળામાં આપણે શાકભાજી ઉતરશે અને ભાવમાં પણ આવી જશે સરસની. બહુ સરસની એકદમ થઈ ગઈ છે. જો એકદમ ખીલી ગઈ છે બધી. અને વેલા પણ સરસના હાલી ગયા છે. બહુ સરસ થઈ ગઈ છે. અને ફૂલ પણ ઉઘડવા માંડ્યા છે. જો ફૂલ પણ બેસી ગયા છે સરસના. ફૂલ પણ ઉઘડવા માંડ્યા છે. અને કાકડીના વેલા પણ સરસ થઈ ગયા છે. મેઘરવો આવેલો હતો તો જો અત્યારમાં પલ્લી ગયેલી કાકડી છે. જો રાતે મેઘરવો આવે ને એટલે. પણ આને છે ને જેમ ઠંડી હોય ને એમાં આને કાકડીને સારું પડે. તુરિયામાં ન પડે, ભીંડામાં પણ ન પડે. તો સરસની થઈ ગઈ છે કાકડી. હવે કાંઈક 15 દિવસ જાહે એટલે આપણે કાકડી ચાલુ થઈ જાહે. બરોબર લગ્નની સિઝન આવશે ને આપણે શાકભાજી શરૂ થઈ જાહે. એટલે ભાવ હશે સારો તો ભાવમાં આવી જાહે શાકભાજી. અને સવારમાં ગામડાનું વાતાવરણ એ સારું હોય. સુરેશ દાદા પણ સરસના નીકળી ગયા છે. તડકો પણ વાડીમાં આવી ગયો છે. જેમ તડકો આવે ને એમ આપણે આ બધું શાકભાજી ખીલે એકદમ. જેમ તડકો પડશે ને એમ ફૂલ એકદમ ખીલતું જાય. અને મેઘરવો પણ આવી ગયો છે. મને એમ થાય છે હું એક સીસું બતાવું, પણ આમાં ક્યાંક જ હજી સીસા પડ્યા છે એટલે દેખાય નહીં. તો જો સરસની આપણે કાકડી થઈ ગઈ છે. એકદમ સરસની થઈ ગઈ. જુઓ કાકડી બહુ સરસ કાકડી થઈ ગઈ છે આપણે. તો કાકડીનો તો આપણે હાલો બનાવી લીધો કાકડી. તો હવે આપણે જઈએ તુરિયામાં. તુરિયા પણ હારવાર જ વાવેલા છે. તો તુરિયા કેવડા થયા છે વેલા. તો આપણે જઈએ. અને તુરિયાને છે ને ઠંડી બહુ નડી જાય. તુરિયા થોડાક દૂર છે, હાલવું પડશે. તો આપણે ધીમે ધીમે જઈએ છીએ તુરિયામાં.
આ બધી છે કાકડી, 4 વીઘાની કાકડી છે અને આપણે 4 વીઘાના તુરિયા છે. આ બધી કાકડી છે જુઓ, એકદમ સરસની થઈ ગઈ છે ખીલીને. તો આ બધી છે કાકડી અને આપણે જઈએ છીએ તુરિયા. એવી સરસ કાકડી આવશે અને ભાવમાં દર વર્ષે અમારે આવી જ જાય છે, કેમ કે બરોબર લગ્ન સિઝન આવે અને શાકભાજી ઉતરવા મળે તો ભાવમાં તો અમારે આવી જ જાય છે. તો શીશા તો પડવા મળ્યા ક્યાંક અને ફૂલ પણ ઉઘડવા મળ્યા, પણ 15 દિવસ જાહે એટલે એકાદો વારો તો ઉતરી જ જાહે કાકડીનો. તુરિયામાં તો હજી વાર લાગશે, પણ તુરિયામાં પણ સરસ વેલા થઈ ગયા છે અને ફૂલ પણ ઉઘડી ગયા છે. તો આપણે જઈએ છીએ તુરિયામાં, કેમ કે 4 વીઘા જમીન ખેડવી એટલે થોડીક તો વાર લાગે જ ને. તો હળવે આપણે જઈએ છીએ તુરિયામાં. આ છે કાકડી. તો હાલો, અહીંયા કાકડી પૂરી થઈ ગઈ છે અને આપણે આવી ગયા છીએ 4 વીઘાના તુરિયામાં. તો જો આ છે તુરિયાના વેલા. તો તુરિયા પણ સરસના થઈ ગયા છે. જો આ છે તુરિયાના વેલા, પણ જેવા કાકડીના વેલા ખીલ્યા છે એવા તુરિયાના નથી ખીલ્યા, પણ હાલશે. તો આ છે તુરિયાના વેલા. જો તુરિયામાં પણ સરસના ફૂલ આવી ગયા છે. એ બે હારે જ વાવેલું છે, તો તુરિયા પણ બે હારો હાર જ પડશે તો બે હારો હાર જ. જો તો તુરિયામાં પણ ફૂલ આવી ગયા છે સરસના અને વેલા પણ હાલી ગયા છે, એટલે બંને શાકભાજી હારે જ ચાલુ થાહે. તો એકદમ સરસનું શાકભાજી સવા મહિનાનું થઈ ગયું છે. આપણે 15 દિવસનું હતું ત્યારે બ્લોગ બનાવીને મૂક્યો હતો, બહુ જ નાનું હતું, 2 પાંદડે જ હતું. એ બ્લોગ બનાવીને મૂક્યો છે, તો ત્યાં 1.25 મહિનાનું શાકભાજી થયું અને ફૂલ પણ ઉઘડી ગયા છે. તો એમ થયું હાલો નાનો એક વિડીયો બનાવીને મૂકી દઈએ. સવારનો તો સવારના 7:30 થયા છે અને આપણે વિડીયો બનાવી નાખ્યો છે વાડીમાં. તો તમે બધા વિડીયો જોજો, લાઈક કોમેન્ટ કરજો અને મારી વાડીએ શાકભાજી ખાવા આવજો બધા ભાઈઓ બહેનો. તો બધાયને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આવજો બેનના ઘરે મહેમાન થવા, કાકડી ખાવા. જય માતાજી, બાપા સીતારામ બધાયને.